છે. કેટલી વારમાં બની જાય છે શાક? 10 મિનિટમાં બની જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે પણ એક શરત છે, તમે શાક બનાવો સાથે મારી જોડે વાતો કરવાની છે. ઓકે હું જે બી પૂછું તમે કહેશો ને? ઓકે ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ચાલુ કરો. સૌથી પહેલા તેલ નાખવાનું. ઓકે, કેટલું લઈએ છે તેલ? 2-3 ચમચી. ઓકે. પછી જીરું નાખવાનું. 1 ચમચી. એમાં બેન ભીનું શાક ક્યારે ક્યારે બનાવતા હોય છે? રૂટીનમાં બનતું હોય છે? રૂટીનમાં બનાવીએ છીએ અને પણ મેરેજમાં હોય એટલે ઘરમાં બનાવીએ છીએ. ઓકે. અને સિંધી લોકો કેવી વાનગીઓ પસંદ કરતા હોય છે? જેમ કે ગુજરાતી લોકોને ખટમીઠું, ખાંડ કે ગોળ તો દરેક વાનગીમાં હોય, તો સિંધી લોકોને કેવું ભાવે છે જમવાનું? આમ ટેસ્ટમાં તો બહુ તીખું પણ જોઈએ, તેલ વાળું પણ જોઈએ. અચ્છા. પછી આદુ મરચા લસણ અને તજ લવિંગ ની પેસ્ટ નાખવાની. ઓકે. 2 ચમચી. અંદર તજ લવિંગ પણ વાટી લીધા છે? જી તને તે ટેસ્ટ તો સરસ આવી જશે. જી. એને સેજ પિંક થવાનું છે. પછી ટામેટા નાખવાનું. ટામેટા 4-5 જોઈએ. ઘણા બધા લઈએ છે ટામેટા તો. હા, એટલે ખાલી એનું જ શાક બને છે ને, ડુંગળી નથી એટલે. ઓકે. ડુંગળીમાં પણ બને. એને સેજ ચડવા દેવાનું. પછી મસાલા નાખવાના. સેજ અડધી ચમચી હળદર, ધાણા જીરું, ઓકે. સેજ ગરમ મસાલો અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, કારણ કે લીલા મરચા નાખ્યા છે ને. ઓકે. અડધી ચમચી મીઠું. બધા જ મસાલા અત્યારે જ કરી દઈએ છે? જી. એની સેજ ગ્રેવી બનાવવાની. ઓકે. દરેક વખતે અલગ અલગ રીતે ભીનું શાક બનતું હોય છે કે એક જ સરખી રીતે દરેક ઘરમાં બનતું હોય છે? 2 જાતમાં બને છે, એક ટામેટામાં અને એક ડુંગળીમાં. ઓકે. તમે રસોઈ શો જુઓ છો? રેગ્યુલર રેગ્યુલર જુઓ છો? અને જે બધી વાનગીઓ શીખવામાં આવે છે ઘરે બનાવો છો ખરા? તો લખી નાખું બધી જ. બધી જ લખો છો? હા, મને મોટા 2 ચોપડા બનાવ્યા છે. ઓહ, એટલે કદાચ અમે ભૂલી ગયા છે પણ તમારી પાસે તો બધી ડિટેલ હશે. લખેલી હશે બધી જ. ઓકે. કેવો લાગે છે શો? બહુ જ સરસ, ફાઇન, બહુ. આના જેવો પ્રોગ્રામ જ નથી બીજું. અચ્છા, થેન્ક યુ. જે પ્રોગ્રામ તમે દરરોજ રેગ્યુલર જુઓ છો, તમને ખૂબ ગમે છે ને એ પ્રોગ્રામ આજે તમે અહીંયા આવ્યા છો તો કેવું લાગે છે? બહુ ફાઇન લાગે છે, બહુ જ. હું એટલી ખુશ છું ને, ઈટીવી નો આભાર માનું બહુ. ઓકે. અને અમને પણ ખુશી છે તમે આ રસોડે આવ્યા છો. અને આજે મેં નજરે જોયું, એમ ટીવી માં જોતી, આજે નજરે જોયું એટલે મને બહુ જ ગમે છે. બહુ જ ગમે છે. કોઈ પર્ટિક્યુલર રેસીપી છે, કોઈ પર્ટિક્યુલર એપિસોડ જે તમને ખૂબ ગમ્યો હોય, અથવા તો કોઈ એવો ઇન્સિડન્ટ જેને રિલેટેડ હોય? મને ગ્રેવી નું હતું જે એ મને બહુ જ ભાવ્યું કે બધી રીતે ગ્રેવી બને, એમાં કેટલા શાક બને છે. અચ્છા. એ મને જોવાનું બહુ જ ખૂબ બને. ઓકે, જે પંજાબી ગ્રેવી નું વીક જે હતું. જી. ઓકે. એ મને ખૂબ જ ભાવ્યું. મેં કીધું પાછું બીજી વાર રિલીઝ થાય તો મારે જોવાનું. અચ્છા, ફરીવાર તમારે જોવાનું. હવે આમાં આ નાખી દેવાના ઘી. અચ્છા, આ રીતના હોય છે? જી. ઓકે. અને કોઈ પ્રોસેસ કરીએ છે ને લેતા પહેલા? એને ઉબાડવાનું. અચ્છા, બાફવાનું. બાફવાનું. કઈ રીતે બાફીએ છે? શેમાં બાફીએ છે? એમાં કુકરમાં બાફવાનું અને પાણીને સેજ તેલ નાખીને અને મીઠું નાખીને બાફવાનું. આખું જ બાફીએ છે કે આ રીતે ટુકડા કરીને? ના, છોલીને અને સવારીને નાખવાના. ઓકે. મોટા હોય છે બહુ. લાંબુ આવતું. લાંબુ આવતું. આને ખાવાની પણ પર્ટિક્યુલર રીત હોય છે, રાઈટ? એમને છે ને આખું ખવાય તો વધારે સારું. આમ ખાવાથી રેસા નીકળે. અચ્છા, રેસા નીકળે. થોડું તાર કેવું નીકળે? એમાં સેજ થોડી તકલીફ થાય ખાવામાં, પણ આખું ખાવાથી વધારે સારું રહે. ઓકે. ને ટેસ્ટી તો હોય જ? બહુ જ ટેસ્ટી હોય છે. ઓકે. આ શાક રેડી છે. અચ્છા, સરસ ગ્રેવીમાં ફાઇન તમે બનાવી છે. હા, હવે સર્વ કરવા માટે રાખ. સર્વ કરી. આ ભીનું શાક રેડી છે. હવે કોથમીર જોડે અમે ડેકોરેશન કરીએ. ઓકે. એને પરોઠા જોડે કે રોટલી જોડે ખવાય.
અચ્છા. ભાત જોડે. આજે તમારા થ્રુ એક નવું જ શાક શીખવા મળ્યું, જે ભીનું શાક, જે ઘણા દર્શકોએ નામ સાંભળ્યું હશે પણ કદાચ જોયું નહીં હોય, કારણ કે રૂટીનમાં એ નથી ખવાતું. બરાબર. ફક્ત સિંધી લોકો એને વાપરતા હોય છે. બરાબર. આજે તમારા થ્રુ એક નવી ડિશ શીખવા મળી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિમાલી.